બટાટાની ખેતીમાં પાયમાલ થયેલા ખેડૂતોનો સરકારે ઝાલ્યો હાથ। આવતીકાલે સમગ્ર વિશ્વમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગા દિવસ। બનાસકાંઠા જિલ્લામાં પણ 9 લાખથી વધુ લોકો કરશે યોગાસન। ડીસાના ગાયત્રી મંદિર નજીક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનારને લોકોએ ઝડપી પાડી બરાબરનો ચખાવ્યો મેથી પાક। દિયોદરની મામલતદાર કચેરી આગળ જ ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ। આગની ઘટના બાદ મચી અફડાતફડી। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાતમાં હવે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરી દેવામાં આવી છે કે 18 જૂન બાદ ગુજરાતમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે। ત્યારે આજે 20મી જૂનથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું। આજે ડીસા દરમિયાન સૂર્યનારાયણ વાદળોની પાછળ છુપાયેલા રહેતા લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી। આજે આખો દિવસ તેજ પવન સાથે આકાશ વાદળોથી ઘેરેલું જોવા મળ્યું હતું, પરંતુ મોડી સાંજ સુધી જિલ્લામાં કોઈ પણ સ્થળ પર વરસાદ નોંધાયો હોવાના કોઈ સમાચાર મળ્યા નથી। પરંતુ હવામાનમાં આવેલા આ પલટી આગામી સમયમાં વરસાદ નજીક હોવાનો ઇશારો કરી રહ્યું છે અને હવામાન વિભાગ પણ જણાવી રહ્યું છે કે અત્યારે જે વાતાવરણ છે તે વરસાદને અનુકૂળ હોવાથી ગમે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આવી શકે છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોનો મુખ્ય રવિ પાક બટાટાની ખેતી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની ખેતીમાં નુકસાનની માર ખાઈ રહેલા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે અને આર્થિક રીતે પડી ભાગેલા ખેડૂતો માટે આજે ગુજરાત સરકારે મોટી રાહત આપતી જાહેરાત કરી છે। આજે સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત બટાટા માટે પ્રતિ કટ્ટે 50 રૂપિયા અને મહત્તમ 600 કટ્ટા પ્રતિ ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। જ્યારે સરકાર દ્વારા અગાઉ બટાટાને રાજ્યની બહાર મોકલવા માટે ટ્રાન્સપોર્ટ સબસિડીમાં અગાઉ જે રાહત આપવામાં આવી હતી તેની મુદ્દતમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને તેની મુદ્દત વધારીને ખેડૂતોની માંગ મુજબ 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો માટે સરકારે આપેલી આ રાહત ખૂબ જ મોટી રાહત છે અને બટાટાની ખેતીમાં બરબાદ થયેલા ખેડૂતો સરકારની આ રાહતને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયા, બનાસકાંઠાના લોકલાડીલા અને ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી તથા કેસાજી ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લાના લોકલાડીલા નેતા શંકરભાઈ ચૌધરી અને કેસાજી ચૌહાણની રજૂઆતના પગલે સરકાર દ્વારા ખેડૂતોના હિત અંગે વિચારી બટાટાના નુકસાનમાં મોટી રાહત આપી છે। સરકારની આ જાહેરાતના પગલે માત્ર એકલા ડીસા તાલુકાના ખેડૂતોને બટાટાની ખેતીમાં થયેલા નુકસાનમાં 150 થી 200 કરોડનું નુકસાન ભરપાઈ થશે। આપના માધ્યમથી પહેલાં સૌપ્રથમ તો આપ મીડિયાવાળાને ખૂબ ખૂબ આભાર કે અમારી વાત જે અગાઉ અમારે જે કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો બટાટા મૂક્યા હતા અને એમને ભારે નુકસાન હતું અને આપના માધ્યમથી વાત સરકાર સુધી પહોંચાડી અને અમારા એસોસિએશન પણ સરકાર સુધી વાત જે રજૂઆતો કરી અને અમારું આજે આપ જાણતા હશો કે આજે ખેડૂતોને એક મોટી રાહત મળી છે, જે સરકાર દ્વારા 50 રૂપિયા પ્રતિ કટ્ટે અને એક ખેડૂતને મેક્ઝિમમ 600 કટ્ટા એટલે એક ખેડૂતને 600 કટ્ટા અને એટલે એક ખેડૂતને રૂપિયા 30,000 જેવી રાહત સરકાર દ્વારા આજે ઘોષણા કરવામાં આવી છે। તો આપના માધ્યમ દ્વારા સરકારશ્રીનો, આદરણીય ચીફ મિનિસ્ટર સાહેબ રૂપાણી સાહેબનો, કૃષિ મંત્રી સાપરિયા સાહેબ અને આપણા લોકલાડીલા શંકરભાઈ ચૌધરીનો આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું। અને આ રાહત તમને જણાવું કે આ રાહત થોડીક ટેમ્પરરી રાહત છે, પણ થોડું વધી રાહત આપી હોત તો ખેડૂતોને વધારે સારું રહેત। અમદાવાદ વિરુદ્ધ બાબર પોલીસ મથકમાં 2,47 લાખની છેતરપિંડી તથા ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। 2 માસ અગાઉ જેપી એગ્રી કોમોડિટીએ બાબરની અમરાભાઈ એન્ડ રન ટ્રેડિંગ કંપનીને ખરીદ્યા હતા। એરંડા જેનું પેમેન્ટ ન ચૂકવતા ફરિયાદ નોંધાઈ છે। ભીલડી બાદ બાબરમાં પણ હવે જેપી ટ્રેડિંગ કંપનીની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। બાબર માર્કેટયાર્ડના 46 વેપારીઓના 1 કરોડ 90 લાખ રૂપિયા અમરાભાઈ એન્ડ સન્સ નામની પેઢીમાં સલવાઈ જતા આજે વેપારીઓ બાબર માર્કેટયાર્ડમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવ્યા હતા અને બાબર માર્કેટયાર્ડના ચેરમેન વિરુદ્ધ નારાબાજી કરી હતી। અમદાવાદની જેપી ટ્રેડિંગ કંપનીએ ઉઠામણો કરતા કેટલાક વેપારીઓ ડૂબ્યા છે, ત્યારે બાબરની અમરાભાઈ એન્ડ રન સન કંપનીના પણ મોટા નાણાં સલવાતા અમરાભાઈ એન્ડ સન્સની પેઢીમાં બાબર માર્કેટયાર્ડના 46 વેપારીઓના નાણાં સલવાતા આજરોજ
માર્કેટ યાર્ડના વેપારીઓ એકઠા થઈ માર્કેટની ઓફિસ આગળ માર્કેટના ચેરમેન વિરુદ્ધ નારા બોલાવી વિરોધ કર્યો હતો તેમજ રામધૂન બોલાવવામાં આવી હતી। માર્કેટના વેપારી અગ્રણીઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી વેપારીઓના રૂપિયા સલવાયા હતા, જે બાબતની વેપારીઓને ચેરમેને જાણ કરતા ચેરમેને ફસાયેલા નાણાં પરત આપવા માટે આશ્વાસન આપ્યું હતું, પરંતુ હવે ચેરમેન દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા બાબર માર્કેટયાર્ડના 46 વેપારી પેઢીઓ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે। અમે માર્કેટયાર્ડ ચોક્કસ મુદ્દાને બાકડે બંધ કરી છે, જો આનો નિકાલ ના આવે તો અમે ચોક્કસ મુદ્દા બંધ કરી છે। નંબર 2, આજથી 25 દિવસ પહેલા અહીંના છે દૂધસરના 40 લઈ લીધું અને રૂપિયાને કાપી અને એ રૂપિયા પાર્ટીને પાછા આપી દીધા, બરાબર છે। એટલે દાદાગીરી કરી। મેં ચેરમેન શ્રી કીધું આ દાદાગીરી કરી માણસને તમે હરાજી બંધ કરો, તો ચેરમેને હરાજી બંધ કરી નહીં, બરાબર છે। ચેરમેન એમને મન ફાવે એમ કરે છે, કોઈને કીધું મનતા નથી, કોઈની અમને રાખતા નથી। ચેરમેન એમ છે કે હું જ છું, હું જ આ માર્કેટનો ધણી છું। ચેરમેન શ્રી ખબર માર્કેટનો ધણી તમે નથી, તમે તમારા જેવા અત્યારે 20 સાલ 20 જતા રહ્યા અને તમે પણ જતા રહેવાના છો, તમે પણ આખો કાયમી હોદ્દા પર નથી, માટે ચેરમેને આ સમજી લેવું જોઈએ। માર્કેટના વેપારીઓના 1.5 માસ ઉપરથી રકમ 2 કરોડની બાકી છે, એ પાર્ટીને પૈસા અમે હલવાઈ ગયા છે, પણ આ એવો રિવાજ છે કે આપણે માલ લઈએ તો એનું માલનું પેમેન્ટ આપણે ચૂકવવું પડે। આમાં જામીન પણ છે, જામીનને વિચારી અને પૈસા આપવાની પતાવટ કરી, પણ એવો પછી પ્રશ્ન આવ્યો કે ઓલા ભાઈ મને લાગજીભાઈ ના પડે છે, પૈસામાં થાય નથી, પણ જામીનની પણ જવાબદારી આવે છે। એટલે વેપારી સાહેબ કીધું કે જ્યાં સુધી આ પેમેન્ટનો નિકાલ ના આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવું। પેમેન્ટ 2 કરોડનું। બાબર માર્કેટયાર્ડના વેપારીઓના ફસાયેલા નાણાં બાબતે બાબર માર્કેટયાર્ડના ચેરમેને ખુલાસો કરતા જણાવ્યું હતું કે બાબર માર્કેટયાર્ડના લોકોના જે નાણાં સપડાઈ ગયા છે તે પરત લાવવા માટે માર્કેટયાર્ડના નાણાં દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આજે એપીએમસીની ઓફિસે એપીએમસીના તમામ વેપારીઓ આવી અને ખોટી રીતે ધમાલ કરવાની કોશિશ કરી। એમાં ખૂબ બધી અધિકારીઓ ખૂબ બધા નારા બોલાવ્યા ખોટા, અને એમને આવીને સીધું મને કંઈક વાત કરવાની જરૂર હતી, આવું તોફાન કરવાની જરૂર નથી, પણ એમને સમજાવી અને કીધું કે ભાઈ તમે બેસો, તમારે જે ન્યાય છે એ અમે અપાવીશું। અમે ન્યાય અપાવવા માટેની ખૂબ કોશિશ કરીએ છીએ આ 10 દિવસથી। કોઈ પાર્ટી પૈસા ના આપતી હોય તો એમાં એપીએમસીની ભૂમિકા જે પ્રકારની કાયદાની બારીમાં આવતી હોય એમાં એપીએમસી તૈયાર છે। જે કાંઈ પૈસાની બાબત હોય એ એસોસિએશન લેવલે અમને પતાવવી જોઈએ। આમાં એપીએમસીનો બીજો કોઈ રોલ આવતો નથી, પાર્ટીને લાયસન્સ આપેલું છે એટલું જ એપીએમસીનો રોલ છે। આમાં જે પાર્ટીના પૈસા બાકી છે એ પાર્ટી જોડેથી એસોસિએશને પૈસા મેળવવા જોઈએ, અને જ્યાં જ્યાં મદદની જરૂર પડે અહીંયા એપીએમસી મદદ કરવા તૈયાર છે। કેટલા પૈસા બાકી? 1 કરોડ ને 96 લાખ રૂપિયા। કેટલા વેપારીઓ? 54 વેપારી। બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકાના દેઠા ગામે આજે આખું ગામ ઉત્સવ મનાવી રહ્યું છે, અને તેમની આ ખુશીનું કારણ છે આ ગામની શાળા। આજે દેઠા ગામમાં પ્રાથમિક શાળાના નવા મકાનમાં બાળકોને વિધિવત રીતે પ્રવેશ અપાવ્યો હતો। આખા ગુજરાતમાં સરકાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવી શાળાના બાંધકામ માટે કરોડો રૂપિયા આપે છે, અને નવું મકાન બન્યા પછી બાળકો નવી શાળામાં અભ્યાસ પણ કરે છે। તો પછી એક ખોબો જેટલા દેઠા ગામમાં કેમ આજે આખું ગામ ઉત્સવ મનાવી રહ્યું છે, અને જાણે કોઈ જીત થઈ હોય તેમ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। તેમની ખુશીનું કારણ આ ગામની શાળામાં બનેલા નવીન ઓરડા છે। જિલ્લાની એકમાત્ર અને લોકલાડીલી ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ પણ આ પ્રાથમિક શાળાના બાંધકામમાં શરૂઆતથી જ પોતાનું રિપોર્ટિંગ કરી સાચી હકીકત લોકો સુધી પહોંચાડી છે। ધાનેરા તાલુકાના દેઠા ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હતી, જેથી સરપંચ દ્વારા નવી શાળાની મંજૂરી માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી, અને સરકાર દ્વારા નવી શાળાને મંજૂરી પણ આપી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જમીનને લઈને દેઠા ગામે વિવાદની પણ શરૂઆત થઈ હતી। જ્યારે સરપંચ દ્વારા સરકારની જમીન પરના દબાણ દૂર કરી જમીન ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરાઈ, ત્યારે દબાણ દૂર કરવા માટે પોલીસનો મોટો કાફલો પણ દેઠા ગામે મૂકવામાં આવ્યો હતો, અને સમસ્યા પછી આખરે દબાણ દૂર કરી શાળાના બાંધકામ માટે જમીન ખુલ્લી કરાઈ હતી। છતાં વિવાદનો અંત આવ્યો નહીં, અને શાળાનું બાંધકામ ચાલુ થવાના બીજા જ દિવસે કામ બંધ કરાયું હતું। છતાં આખું ગામ એક થઈ ચાલુ શાળાએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો, અને ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ગામમાં દરેક નાગરિક રસ્તા પર આવી આકરો રોષ બતાવ્યો હતો।
રેલી, આંદોલન અને અનેક લડત લડી આખરે આ પ્રાથમિક શાળાનું કામ શરૂ કરાવ્યું. કોર્ટ કચેરી અનેક ધક્કા ખાઈને પણ આજે ગામના લોકોએ એક દાખલો બેસાડીને સાબિતી કરી બતાવ્યું છે કે ગમે તેવું મુશ્કેલ કામ જો એકતા હોય તો આસાનીથી પાર પાડી શકાય છે. અમારા ગામમાં બહુ મુશ્કેલ થયેલી હતી અને છોકરા ભણે તેમ નહોતા. સરપંચ સરી ગામ સરો બધું મળી અને વિખવાદ બહુ ચાલ્યો ગામમાં અને ધરણા બહુ ચાલ્યા. કોઈ ફરિયાદ પોલીસ બહુ આવી અને બહુ હડમાલા થયા. એ છતાંય ગામજનોનો એને સરપંચ સહકારથી અમને આજ નવી સ્કૂલમાં છોકરાને બધાને સ્વાગત થઈ અને ઉદ્ઘાટન થયું અને મસ્તીના છોકરાઓ આજે ભણવા બે સાથ સહકાર અમને સાહેબ સર કલેક્ટર બધાની વિનંતી છે કે અમને સાથ સહકાર આપે. આગળના અમારે કંઈ ડખા ચાલે છે એમાં અમને સાથ સહકાર આપી અને વિનંતી હું કરું છું. આજે દેઠા ગામે નવી શાળાના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ, કોંગ્રેસના આગેવાન નથાભાઈ પટેલ, મામલતદાર મોરસિંહ રાજપૂત સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિધિવત રીતે દેઠા પ્રાથમિક શાળાના નવા મકાનને બાળકોના ઉજ્જવળ ભાવિ માટે ખુલ્લું મૂક્યું હતું. આજે સમગ્ર દેઠા ગામના ગ્રામજનોમાં ખુશીનો પાર ન હતો અને દરેક ગ્રામજન આજે ઉમંગ સાથે ઉત્સવ મનાવી નવી શાળાના ઉદ્ઘાટનથી આખું ગામ હિલોળે ચડ્યું છે. અમારા ડેઢા ગામની પ્રાથમિક શાળા જૂની હોવા છતાં કંડોમતી એટલે જર્જરી હતી. એની અંદર છોકરા બેસે તેવી કોઈ હાલત નથી. એટલે અમારા ગામજનો સરપંચ સરીએ ગામને જે નવા શાળા મકાન માટે ગામની નવી જમીનની ફાળવણાની જગ્યા કરી એના માટે ખૂબ જ વિવાદ ચાલ્યો. રાજકીય રીતે હર જે વસ્તુનો વિવાદ ચાલતા સાહેબે અને આખું ગામજનો અમારા એક મળીને બધાય નવું શાળાનું એમાં વિવાદ ચાલ્યા. કેટલાય જગ્યાએ ડખાય બીજાએ કલેક્ટર શ્રી સાહેબ સુધી એમને જે ફેન્સિંગ વાળનો જે પ્રોગ્રામ એમને કર્યો હતો ને એમને સાહેબે એમને જગ્યા આપી. એના પછી હાઈકોર્ટથી મળીને કેટલી જગ્યા ચાલ્યું. હાલ બી કલેક્ટરની પ્રકરણ ચાલુ છે. તે અમારા ડેડાની આ શાળા જે સરકાર શ્રીનો અમને અહેવાલ કરતા અમને નવા શાળાનું આ મકાને જે બનાવતા અમારા ડેડાના બધા ગ્રામજનોએ બધા એક સાથે ખુશી વ્યક્ત કરી છે અને આ શાળાનું ઉદ્ઘાટન પર કરેલું છે. એટલે અમારા બહેનોએ ગામની છોકરીઓએ બહાર ન જાય એના માટે ગામની અંદર વ્યવસ્થા હોય તો અમને ગામવાળાને સારું લાગે એમના માટે આ ગામની અનચટ ખૂબ ચાલી છે. આજે સરકાર શ્રીને હું એક નર્મ વિનંતી કરું છું, આ ડખા હજી ચાલે છે એમના માટે અમને સરકાર સહયોગ આલે. એ મકાન ગામ માટે છે. ગામની છોકરીઓ ભણી શકે એ અમારા ગામની પ્રગતિ થાય એના માટે અમે ખૂબ રાજી છીએ. અમારું ગામ, અમારા સરપંચ, અમારા ભાઈઓ બહેનો બધા રાજી છે આ ગામને શાળા બને એમ બદલ. બનાસકાંઠા જિલ્લાના દરેક ગામમાં શિક્ષણને લઈને દેઠા ગામ જેવી જાગૃતતા આવે તો જિલ્લાનું જે નામ શિક્ષણમાં પછાત માનવામાં આવે છે એ નામ આવી જાગૃતિ લાવવાથી સૌથી અગ્રેસર આવે એ વાતમાં નવાઈ નથી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર તાલુકાની જનતા તસ્કરોની સક્રિયતા અને પોલીસની નિષ્ક્રિયતાને લઈ પરેશાન થઈ ઉઠી છે. પોલીસના નાક નીચે તસ્કરો બેફામ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેમ છતાં પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી હોય તેમ નથી તો કોઈ ચોરીનો ભેદ ઉકેલી રહી છે કે નથી તો ચોરીની ઘટનાઓને અટકાવી રહી છે. ભાભરમાં છેલ્લા 6 માસની વાત કરવામાં આવે તો ભાભર ટાઉનમાં અનેક ચોરીની ઘટનાઓ નોંધાઈ છે અને પોલીસ તેમાંથી એક પણ ચોરનો ભેદ ઉકેલી શકી નથી. તાજેતરમાં ભાભરના મામલતદારની સરકારી ગાડીની પણ ચોરાઈ હોવા છતાં પોલીસ તેનો પણ ભેદ ઉકેલી શકી નથી. હવે જ્યારે ભાભરમાં સરકારી વાહનો જ સુરક્ષિત ન રહેતા હોય તો ખાનગી મિલકત કેટલી સુરક્ષિત હોઈ શકે તે તમે સમજી શકો છો. આ ઉપરાંત રોલિયા નગરમાં રહેલી અંદાજિત 2.5 લાખની ચોરીનો ભેદ પણ હજુ સુધી વણ ઉકેલ્યો છે, જેને લઈ ભાભરના લોકોનો ભરોસો હવે પોલીસ પરથી ઉઠી રહ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા આ બાબતે ગંભીરતાથી વિચારી ભાભરમાં થયેલી ચોરીઓની ઘટનાના ભેદ ઉકેલવા માટે જિલ્લાની ખાસ ટીમો મોકલે તો પોલીસ પણ જનતાનો ભરોસો કાયમી રહી શકશે. કેન્સરનો અર્થ લોકો કેન્સર સમજતા હોય છે. કેન્સરની બીમારી થતાં જ લોકો ગભરાઈ જાય છે અને તેની સારવારને લઈને ખૂબ જ ખર્ચાળ સમજીને તેની સારવાર કરવાનું ટાળતા હોય છે. ત્યારે ખરેખર એવું બિલકુલ નથી, કારણ કે કેન્સરના રોગોનો ઇલાજ કરાવવા હવે દૂર સુધી જવું પડશે નહીં, પરંતુ આપના ડીસા શહેરમાં જ કેન્સરની આધુનિક સારવાર શરૂ થઈ ચૂકી છે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે. ગઈકાલે આપણે જોયું કે ડીસા શહેરમાં આવેલા જીત કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કેન્સરની સારવાર ઉપલબ્ધ છે.
ત્યારે આગામી 22મી જૂનના અમદાવાદના HCG સેન્ટર અને ડીસાના ડોક્ટર મનોજભાઈ અમીનના સંયુક્ત ઉપક્રમે જીત કાન નાક અને ગળાની હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 50 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી લઈને નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છી રહેલા દર્દીઓને તેમના જૂના રિપોર્ટ સાથે લાવવા અનુરોધ કરાયો છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આવતીકાલે સમગ્ર વિશ્વમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગા દિવસ. બનાસકાંઠા જિલ્લામાં પણ 9 લાખથી વધુ લોકો કરશે યોગાસન. ડીસાના ગાયત્રી મંદિર નજીક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનારને લોકોએ ઝડપી પાડી બરાબરનો ચખાવ્યો મેથી પાક. દીવદરની મામલતદાર કચેરી આગળ જ ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ. આગની ઘટના બાદ મચી અફડાતફડી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વરસાદ આવવાની તૈયારી છે તો તું પલળી જશે. મમ્મીને કે તાડપત્રી ઢાંકી દે. મમ્મી તો ડેરી ગઈ છે. ભાઈ જલ્દી ચાલ, સિર પોલીથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી. હવે તો ફક્ત સિલ્પોલિન જ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે. ત્યારે આવતીકાલે 21મી જૂન વિશ્વ યોગ દિનની બનાસકાંઠા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. યોગમાં બનાસકાંઠા જિલ્લામાં 9 લાખથી વધુ લોકો જોડાશે. બનાસકાંઠા જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો યોગમાં જોડાય તે માટે જિલ્લા કલેક્ટર દિલીપ રામણાએ BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, શાળા કોલેજો, વિવિધ મંડળોના પ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં લોકો જોડાશે. તેમજ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્યમંત્રી કેસાજી ચૌહાણ, પ્રભારી સચિવ યોગમાં પણ ભાગ લેનાર છે. આ ઉપરાંત નડાબેટ મંદિર પરિસરમાં અને ભારત પાકિસ્તાન બોર્ડર પર BSFના જવાનો અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઈ ભક્તો અને વિદ્યાર્થીઓ યોગ કરશે. આવતીકાલ એટલે કે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. બનાસકાંઠામાં 3000થી પણ વધારે સેન્ટર ઉપર યોગા થવાનું છે. ગામના લોકોને અપીલ છે કે જે પોતાની બાજુની સ્કૂલ, પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળામાં યોગા થવાનું છે એટલે ત્યાં જઈને યોગા કરે. જે સિટીના સેન્ટર છે એમાં દરેક જગ્યાએ 2-2, 3-3 જગ્યાએ યોગા થવાનું છે એટલે આપના નજીકના સેન્ટરે જઈને યોગા કરે. જિલ્લા કક્ષાના મથકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જોરાવર પેલેસનું કમ્પાઉન્ડ, એમાં પણ યોગા થશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનું જે સેન્ટર છે એમાં યોગા થશે અને એમાં માનનીય કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સાહેબ, માનનીય મંત્રી શ્રી કેસાજી ચૌહાણ સાહેબ અને આ જિલ્લાના પ્રભારી સચિવ પણ આવવાના છે. એટલે લોકોને મારી નમ્ર અપીલ છે કે ઇન્ટરનેશનલ યોગામાં ડેમાં યોગા કરવામાં પાર્ટિસિપેટ કરે. આ ઉપરાંત અંબાજી, નડાબેટ, દાદીવાડા યુનિવર્સિટી, APMCO અને જિલ્લાના વિવિધ જગ્યાએ પણ યોગાનું આયોજન કરેલ છે.
લગભગ 9 લાખથી પણ વધારે લોકો આ યોગામાં જોડાવાની સંભાવના છે અને હું લોકોને અપીલ કરું છું કે એનાથી પણ વધારે લોકો પાર્ટિસિપેટ કરે। વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ધાનેરા ગ્રામ રક્ષક દળના જવાનોએ ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસથી શરીરના તમામ દુઃખ દૂર થાય છે, સાથે સાથે માનસિક શાંતિ માટે પણ યોગ ખૂબ જ લાભદાયક નીવડે છે। આજે ધાનેરા તાલુકામાં કાર્યરત ગ્રામ રક્ષક દળના જવાનોએ પણ ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરા મામલતદાર કચેરીના મેદાનમાં ધાનેરાના જાણીતા યોગ શિક્ષક કિશનજી સુથાર દ્વારા ગ્રામ રક્ષક દળના જવાનોને કઈ રીતે યોગ કરવા તેની સમજણ આપવા માટે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કર્યું છે, જેમાં 50થી પણ વધારે ગ્રામ રક્ષક દળના જવાનોએ ભાગ લીધો છે। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના લીધે બનાસકાંઠા જિલ્લાની સરહદો પરથી ખૂબ જ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું નેટવર્ક ચાલી રહ્યું છે અને પોલીસ દ્વારા પણ વારંવાર ગેરકાયદેસર વિદેશી દારૂની ખેપ મારતા તત્વોને ઝડપી પાડવામાં આવે છે। ત્યારે એકવાર વધુ બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ખોડા ચેકપોસ્ટ નજીકથી ખૂબ જ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ચોખાના કટ્ટા નીચે ભરેલી ઝડપી પાડ્યો છે। એલસીબી પોલીસે બાતમીના આધારે ખોડા ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવેલા ટ્રેલરને થોભાવીને તલાશી લેતા ટ્રકમાં ચોખાના કટ્ટાની નીચે 36 લાખ ઉપરાંતની કિંમતની 9048 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ટ્રેલરના ક્લીનરની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઘટનામાં પોલીસે ટ્રકને થોભાવી તલાશી લેતા ટ્રકમાં 4 લાખની કિંમતનો 828 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે આ ઘટનામાં પણ ટ્રકના ક્લીનરની અટકાયત કરી પોલીસ દ્વારા કરવામાં આવી છે। પોલીસે આ બંને ઘટનાઓમાં 59,80,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના દિલબાગસિંહ ભાનારામ અને વિરેન્દ્ર જાટ તથા રાજસ્થાનના સંજય વિષ્ણુ અને દીપારામ વિષ્ણુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। માનનીય એસપી શ્રી નીરજ બળગુજર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સવારે વહેલી અમને મળેલી બાતમી આધારે પીએસઆઈ બીઆર પટેલ તથા એલસીબીનો સ્ટાફ નજીકમાં હોય અમો તથા પીએસઆઈ બીઆર પટેલ તથા એલસીબીના સ્ટાફ સહિત એક ટેલર ઇન્ડિયન મેડ ફોરેન લીકરનું ભરીને આવે છે એવી બાતમી મળતા અમુક ખોડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધીમાં રહેલા અને સદર ટેલર આવતા ચેક કરતા ચોખાના કટ્ટાના આડાસમાં લગભગ 750 પેટી જેટલો ઇન્ડિયન મેડ ફોરેન લીકર મળી આવ્યો। એની કિંમત 36 લાખ આસપાસ થવા જાય છે, તેમજ 12 લાખના ટેલરની કિંમત ગણી ટેલરના ડ્રાઈવર તથા ક્લીનરની ગુનાના કામે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। બીજો પણ ટેલર પકડવાનો છે દારૂનું મોટું ભરાય એવું શું છે? ત્યારબાદ ફરીથી અમને બાતમી મળતા કે ભાઈ એક ટ્રક ના કેબિનમાં એક ખાનગી બોક્સ બનાવેલું છે અને એમાં પણ ઇન્ડિયન મેડ ફોરેન લીકર આવી રહ્યો છે, તો તેની પણ અમે તલાશી લેતા એમાંથી પણ વિદેશી દારૂનો મુદ્દામાલ મળેલ છે, જેની ગણતરી હાલમાં ચાલુ છે અને એ પણ ગણતરી પૂરી થયેથી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સરકાર દ્વારા દરેક નાગરિકનું આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે, જ્યાં જિલ્લાની 32,07,000ની વસ્તી સામે હવે માત્ર 5% જ લોકો આધાર કાર્ડ વગર બાકી રહ્યા છે। આ વર્ષ પૂરું થતાં સુધીમાં તમામ લોકો પાસે આધાર કાર્ડ હોય તેવા પ્રયત્નો બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। સરકાર દ્વારા વિવિધ ભરતીઓ, બેંક પરીક્ષામાં આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની વસ્તી 32,07,000ની છે, જેમના સામે આધાર કાર્ડ ફરજિયાત છે, જે સહેલાઈથી મળી રહે તે માટે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા દરેક તાલુકા મથકે જનસેવા કેન્દ્રોમાં અલગથી જ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રજાજનો પણ આધાર કાર્ડ માટે જાગૃત હોવાથી મોટાભાગના લોકોએ પોતાનું આધાર કાર્ડ મેળવી લીધું છે। આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લાની 32,07,000ની વસ્તી સામે અત્યાર સુધીમાં 30,14,580 એટલે કે 94.5% લોકોએ પોતાનું આધાર કાર્ડ મેળવી લીધું છે। હવે માત્ર 5% લોકોને જ આધાર કાર્ડ મેળવવાના બાકી છે, જે કાર્ય પૂરું કરવા માટે તાલુકા સેન્ટરોમાં અલગથી જ વ્યવસ્થા કરવામાં આવી છે।
જ્યાં હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો માટે 40 કીટ જ્યારે આંગણવાડીના બાળકો માટે 104 ટેબ્લેટ ફાળવવામાં આવ્યા છે અને તદ્દન વિનામૂલ્યે આધાર કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાની જે 32 લાખ કરતાં પણ વધારે પોપ્યુલેશન છે એમાંથી 30 લાખથી પણ વધારે લોકોના આધાર કાર્ડ નીકળ્યા છે. 18+ ની ઉંમર એટલે કે જે વયસ્ક ઉંમરના લોકોના આધાર કાર્ડનો જ્યાં સુધી સવાલ છે એમાં 18,50,000 જેટલી પોપ્યુલેશન છે અને બધાના આધાર કાર્ડ એમાં નીકળેલા છે. એમ છતાં કોઈ મિત્રો રહી જતા હોય તો અમારા જે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર છે એમાં તથા નજીકના જે સેવા સેતુ ગામે ગામે પ્રોગ્રામ થાય છે એમાં આધારની કીટ ઉપલબ્ધ હોય છે. તો આ પોતાનું આધાર કાર્ડ ત્યાંથી નીકળવા માટે નમ્ર વિનંતી છે. જોડે જોડે જે સ્કૂલના બાળકો અને આંગણવાડીના બાળકો એ બંનેની મેક્સિમમ માત્રામાં સંખ્યા બાકી છે. એમાં લગભગ 60% જેટલી પ્રગતિ થઈ છે. એટલે જે બાળકો રહી જાય છે તો વાલીઓને અપીલ છે કે એમના બાળકોને સેવા સેતુ પ્રોગ્રામ થતો હોય અથવા આંગણવાડીમાં અથવા સ્કૂલમાં અમે એની માટે ડેડિકેટેડ કીટ મૂકી છે. એટલે ત્યાં લઈ જઈ અને એમનું આધાર કાર્ડ નીકાળે અને મેક્સિમમ સંખ્યામાં 100% સ્કૂલના બાળકો અને આંગણવાડીના બાળકોનું આધાર કાર્ડ નીકળે એવી બધાને વિનંતી. ગુજરાત સરકાર દ્વારા લાભાર્થીઓને સરકારી લાભો આસાનીથી મળી રહે અને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9, 10 અને 11ના રહીશોનો સેવા સેતુ કાર્યક્રમ રાજપુર ખાતે આવેલી સૈની સમાજની વાડીમાં યોજાયો હતો. આ પ્રસંગે અરજદારોને આવકના દાખલા, રાશન કાર્ડમાં કાર્ડ સહિત અન્ય સરકારી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના મામલતદાર PR ઠાકોર, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, પાલિકાના સ્થાનિક સદસ્ય દીપકભાઈ પડિયાર, આ વિસ્તારના આગેવાન વિપુલભાઈ પડિયાર સહિત સરકારી કર્મચારી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસા નગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર 9, 10 અને 11નો સેવા સેતુ કાર્યક્રમ બીજા ફેઝનો આજે ચાલુ કરવામાં આવ્યો, જેની અંદર અનેક ઘણા લાભાર્થીઓ આજે લાભ લઈ રહ્યા છે. સરકાર તેમના આંગણે જવા માગે છે અને લોકોને પોતાના ઘરે બેઠા સુવિધા મળે. રેશન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, મા કાર્ડ હોય, વિકલાંગતાનો દાખલો હોય, આવકનો દાખલો હોય, તે તમામ પ્રકારની સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે એ હેતુથી સરકારશ્રીએ જે અભિગમ અપનાવ્યો છે જેનો લોકોની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડીસા શહેરની મધ્યમાં આવેલું સાંઈબાબા મંદિર દિન પ્રતિદિન હવે રામ ઝૂંપડી બનતું જઈ રહ્યું છે. ભૂખ્યાને ભોજન માટે ઉત્તમ સ્થળ બનવા જઈ રહેલા સાંઈબાબા મંદિર ખાતે આજે જૈન સમાજ દ્વારા મહારાજ સાહેબની યાદમાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિથિ ભોજનમાં ડીસા શહેરની શાળાઓમાં બાળકીઓને કેરીનો રસ, પૂરી, મૈસૂર, દાળ ભાત અને શાકનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ પણ આ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સાંઈબાબા મંદિરમાં ઉપરાંત દરરોજ માત્ર 2 રૂપિયામાં કઢી અને ખીચડીનું પણ વિતરણ કરવામાં આવે છે અને તેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. ડીસાનું સાંઈબાબા મંદિર અત્યારે તો શ્રમજીવી લોકો માટે સ્વર્ગ સમાન બની રહ્યું છે. ત્યારે ડીસા શહેરની બળબળતી ગરમીમાં સાંઈબાબા મંદિરનું રમણીય વાતાવરણ અને બપોરના ભોજનનો જરૂરિયાતમંદો સહિત વિદ્યાર્થીઓ પણ લાભ લઈ રહ્યા છે અને દાતાઓ પણ આ સદા વ્રતને દાનની સરવાણી વહાવીને આગળ વધાવી રહ્યા છે. ડીસા શહેરની સડકો પર દિન પ્રતિદિન ચીલ ઝડપની ઘટનાઓ સામે આવી રહી છે અને આ ગઠિયાઓ બજારની ભીડમાં ગાયબ થઈ જાય છે. પરંતુ આજે ડીસામાં આવી જે મોડાસ ઓપેરન્ડીની એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ થઈ ત્યારે આજે વધુ એક ચીલ ઝડપની ઘટના ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક બની છે. પરંતુ આ ઘટનામાં ચીલ ઝડપ કરનાર ગઠિયાને ભાગવાનો મોકો ન મળતા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. બાદમાં લોકોએ જોરદાર મેથી પાક ચખાડ્યો હતો. આ ઘટના ડીસા શહેરમાં ગાયત્રી મંદિર નજીક આવેલા ડોક્ટર હાઉસ નજીકની છે. બપોરના સમયે 2 અજાણ્યા શખ્સોએ આવીને એક મહિલાના ગળામાંથી સોનાના દોરાને ચીલઝડપ કરવાની કોશિશ કરી હતી અને બાદમાં ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. હું ગાડીમાં બેઠી હતી અને મારે બીપી વધી ગઈ હતી એટલે દવાખાને ગઈ હતી. એના માટે ગોળી મેડિકલમાં ગયા દવા લેવા અને દવા લઈને એ બાબલે દવા લેવા ગયો. હું ગાડીમાં બેઠી હતી તો બાબલા આમાં જોઈ રહી હતી કે ક્યારે આવે એમ અને પાછળથી બાઇકવાળા 3 જણ આવ્યા અને એમાંથી એક પાછળ બેઠો હતો અને હાથમાં મોજા પહેરવા મોઢે બાંધેલું હતું અને મારી ચેન તોડીને નાહી ગયા બાઇકમાંથી લઈ. પછી મારો બાબલો આવ્યો એટલે કે શું થયું, આ બધા કેમ ભેળા થયા? એટલે આ લોકો મેં કીધું આવી ચેન ગઈ છે મારે બાઇક ઉપર માણસો 3 જણા હતા એટલે બાબલો પાછળ ગયો. એના પાછળ એક બાબલો અને એક બીજો ભાઈ હતો એ પાછળ ગયો બાઇક લઈને.
એક ભાઈને પકડ્યો છે એમાં. પરંતુ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને ઘટનાથી મહિલાને બૂમાબૂમ કરતા સતર્ક બનેલા લોકોએ ચીલઝડપનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો અને બાદમાં તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. બાદમાં લોકોએ આ ઘટના અંગે પોલીસને બોલાવી આરોપીને પોલીસના હવાલે કર્યો હતો. હું મેડિકલ સ્ટોરમાં દવા ખરીદતો હતો, ત્યાંથી એક ચેન ચોરીને બે ભાઈ ભાગ્યા. અમે બે પીછો કર્યો, બે જણાને પકડ્યા, પણ એક ભાઈ ભાગી ગયો અને એક જણાને અમે પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન કરી રહી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દીવદરની મામલતદાર કચેરી આગળ જ ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ. આગની ઘટના બાદ મચી અફડાતફડી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99 241 34031. અવ્વલ સ્કૂલ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે વિસ્તાર ઉપર મામલતદાર કચેરી આગળ એક ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા ગઈ હતી. ઉનાળામાં પાણીની અછત હોવાના લીધે પશુઓ ઘાસચારાના લીધે ભૂખે મરી રહ્યા છે, જેના પગલે સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી પશુ માટે ઘાસચારો મોકલવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઘાસ ભરેલું ટ્રક આજે દિયોદર મામલતદાર કચેરી આગળથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં ભરેલા ઘાસમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી. આગ લાગ્યા બાદ ટ્રક ડ્રાઈવરે સમય સૂચક વાપરી ટ્રકની બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. આગની ઘટનાના પગલે થોડા સમય સુધી હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બટાટાની ખેતીમાં પાયમાલ થયેલા ખેડૂતોનો સરકારે ઝાલ્યો હાથ. આવતીકાલે સમગ્ર વિશ્વમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગા દિવસ. બનાસકાંઠા જિલ્લામાં પણ 9 લાખથી વધુ લોકો કરશે યોગાસન. ડીસાના ગાયત્રી મંદિર નજીક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનારને લોકોએ ઝડપી પાડી બરાબરનો ચખાવ્યો મેથી પાક. દિયોદરની મામલતદાર કચેરી આગળ જ ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ. આગની ઘટના બાદ મચી અફડાતફડી. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.